શું નામ બેટા તારું? મિત્તલ. મિત્તલ, ક્યાંની છું તું? કલોલી. કલોલી આપણા કલોલી કલોલી જોડે આવી ને કલોલી. સો શું જોઈએ તારા બેટા અહીંયા? સાયકલ માટે. સાયકલ માટે આવી છે? તો કેમ અહીંયા આગળ આવી સાયકલ લેવા? એ તો કઈ નહીં, અમને કીધું હતું કે બાપુને ત્યાં જજો એટલે ત્યાંથી મળી જશે. મળી જશે એવું કીધું તું? હા. શું ગુજરાતના દરેક વિસ્તારના લોકોને એક વિશ્વાસ છે કે જ્યારે પણ કોઈ સેવાકીય વસ્તુની જરૂર પડે ને જે નીડી લોકો હોય એ આંખો બંધ કરીને મહીપતસિંહ ફાઉન્ડેશન આવી જાય છે અને અમે એમને ક્યારેય નિરાશ કરતા પણ નથી કારણ કે તમે બધા સાથે છો. સો આવા તમામ એ હેન્ડીકેપ લોકો છે એમના માટે 8, 10, 20 સાયકલો આપણે સ્ટોક પર રાખવી જ પડશે કારણ કે દરરોજ 2-4 લોકો આવે છે. એક સાયકલ આવે છે માત્ર 8,000 રૂપિયાની. જો આ વિડીયો થકી કોઈની ઈચ્છા થાય કે મારે 2, 5, 10 સાયકલો આપવી છે તો તમે ચોક્કસથી કોન્ટેક્ટ કરજો, નંબર આપેલો છે અને આવા જરૂરિયાતમંદ લોકો સુધી આપણે દરરોજ 2-3 લોકો તો આવે છે એમને સાયકલ આપતા રહીશું. સાયકલ જોઈએ છે ને તારે? હા. ઠીક છે, લઈ આવો સાયકલ એક. સો મિત્તલ માટે સાયકલ આવી ચૂકી છે. અહીંયા મિત્તલ કોણ છે તારા ઘરમાં? કોણ છે મિત્તલ? મમ્મી પપ્પા મમ્મી પપ્પા બધા છે. આ કોણ છે? આગા તારા પપ્પા શું કરે છે? ફોટોગ્રાફર. ફોટોગ્રાફર છે. એ તો ભણો છો તું? ના. કેમ 10 પાસ કર્યું પછી આગળ ના ભણ્યું. કેમ ના ભણી? કેમ કે આગું જવાનું હતું છે. તું જઈ ના શકું તું હે ને? ભણવું છે આગળ તાર? હા ભણવું તો છે. તો આવતા વર્ષે માટે એડમિશન લઈ લે. હા. 11 તો નાખી દેશે હે ને? ચિંતા ના કરીશ. ચાલો સાયકલ તારી બરાબર. હા. ચાલ આવજે. જવા દો. આવશે તો પકડજો ને બ્રેક બતાવજો ને ધીમે ધીમે.